દર્શની એવા પરમાત્મા જગત જીવોના શ્રેય અર્થે આગમવાણીની પરુપણા કરી। એ આગમોની અંદર 11 અંગ 12 ઉપાંગ 4 મૂળ સૂત્ર 4 છેદ સૂત્ર અને 32 આવશે છે। એવા આગમના અનંત અનંત ભાવો અનંત આત્માઓ એ ભાવોને પામીને મોક્ષના સુખો પામી ગયા। વર્તમાને પણ મહાવિદ્ય ક્ષેત્રમાંથી સંખ્યાત આત્માઓ મોક્ષના સુખો પામી રહ્યા છે। ભવિષ્યમાં પણ આ જ આગમવાણીનો આધાર લઈને અનંત અનંત આત્માઓ મોક્ષના પરમ સુખો પામી શકશે। એ સર્વ આત્માઓ સ્વસ્થતા અને સરસતા આ બે ભાવોને પોતાના મગજમાં લાવ્યા હશે અને એ પ્રમાણે એના ઉપર વિચાર કર્યો હશે, ચિંતન કર્યું હશે અને એ ચિંતનના આધારે એ સર્વ આત્માઓ પરમ સુખને પામી ગયા। મારી અને તમારી આ રજડ પડી અનંતકાળથી ચાલુ છે અને ખબર નથી કે હજુ આપણે ક્યાં સુધી ચાલુ રહેશે। પૂર્વના કાળની વાત કરીએ તો આગળના રાજા મહારાજાઓ પાસે પણ જેટલી સામગ્રીઓ નહોતી એટલી સામગ્રીઓ વર્તમાનમાં શ્રીમંતો પાસે દેખાય અને એ શ્રીમંતોની પાસે દેખાતી સામગ્રી પૂર્વના ભિખારી પાસે જે સ્વસ્થતા હતી એ વર્તમાનના શ્રીમંત પાસે પણ શેઠિયાઓ પાસે પણ એવી સ્વસ્થતા ન દેખાતી હોય। અને સ્વસ્થતા અને સરસતા સફળતાની વાત છે એ વિચાર કેન્દ્રિત છે। વિચાર કેન્દ્રિત એટલે બુદ્ધિ કેન્દ્રિત અને સરસતાની વાત છે એ લાગણીશીલતાની વાત છે, એ છે હૃદયશીલતાની વાત। બે વાત અલગ પડે, એક બુદ્ધિથી કામ થતું હોય અને એક હૃદયથી કામ થતું હોય। જેનું ચાલક બળ માત્ર બુદ્ધિથી જ થાય એ પછી ગણિત જ લગાવ્યા કરે, શું કરે? હિસાબ કર્યા કરે ને। પણ જે વ્યક્તિ હૃદયથી ચાલે, લાગણીથી ચાલે, એ વ્યક્તિ હંમેશા આનંદમાં હોય, સ્વચ્છતામાં હોય, એ ક્યારે મુરઝાયેલ ન હોય। એટલે આનંદ જીનેશ્વરો મને અને તમને વાત કરતા હોય કે કેટલી સામગ્રીઓ હોય। આજે મોટાની પાસે શું, નાના બાળકો પાસે જોઈએ તો આખો રૂમ શેનાથી ભર્યો હોય? રમકડાઓથી, ટોયસથી, અને એ પણ કઈ 2-5 રૂપિયા વાળા નહીં, કેવા 500, 700, 1000 એનાથી વધારે લ્યો। એટલે સામગ્રીનો વાત કરીએ ને વિચાર કરીએ કે એટલી સામગ્રી વચ્ચે પણ એ બાળકની પાસે રમકડું આવ્યું, હજી તો 5-7 મિનિટ, 10 મિનિટ કે અડધી કલાક, ત્યાં તો એને શું લાગે? આઉટ લાગે। ઓહો, જૂનું થઈ જાય, જુઓ તો ખરા। એટલે પૂર્વના સમયની વાત અને વર્તમાનના સમયની વાત, આ તો બાળકની વાત કરી। એ નાનકડા બાળક પાસે પણ આટલી સામગ્રી છે અને શ્રીમંત પાસે કેટલી સામગ્રી? પુષ્કળ। પછી સ્વસ્થતા ખરી? સ્વસ્થતાનું નામ નહીં, કારણ કે ત્યાં સરસતાની વાત નથી। સફળ જીવન અને સરસ જીવન, તો સફળ જીવનની અંદરમાં વિચાર કેન્દ્રિત જીવન ચાલે છે એટલે બુદ્ધિથી ચાલે, અને સરસતા જીવનની અંદરમાં એ લાગણીથી ચાલે, હૃદયથી ચાલે।
પૂર્વના સમયમાં કદાચ અજાણી વ્યક્તિને પણ ઘરે લઈ આવતા હતા, અજાણી વ્યક્તિને ઘરે લઈ આવતા હતા. અને આજે કદાચ રસ્તા પર જાણીતી વ્યક્તિ દેખાય તો એ રસ્તો ફેરવી નાખો, ફેરવી નાખીએ જો કે છે, રસ્તો તારવી નાખે. એટલે ત્યાં બુદ્ધિ ચાલે છે. અને હૃદયથી ચાલતો હતો તો વ્યક્તિ અવશ્ય કાંઈ ના કરે તો હાથ તો મેળવે ને, શું કરે? હાથે નથી મેળવવું. જય જીનેન્દ્ર કરે. હવે જય જીનેન્દ્ર શબ્દ આવ્યો છે ઘણા વર્ષોથી, પણ આગળના સમયમાં હાથ મેળવે અને જરાક આગળ વાત વધે તો કહેશે ભાઈ ચાલ ને. પણ હવે એ તો વાત સાવ સદંતર વહી ગઈ છે. સફળતા ને સરસતા, એટલે સફળ તો થયા છે જીવનમાં, પણ સરસ જીવનમાં જીવતા નથી થયા. એથી કરીને સ્વસ્થતા પ્રાપ્ત નથી થતી. શું નથી થતી? સ્વસ્થતા એટલે આનંદ, શાંતિ, પ્રસન્નતા. આ ભાવોનો આપણે વિચાર કરીએ તો અવશ્ય આપણને લાગે કે આપણે માત્ર બુદ્ધિથી જ ચાલીએ છીએ. શેનાથી ચાલીએ છીએ? જો હૃદયથી ચાલતા હોઈએ ને તો આ કોઈ વિચાર જ ના આવે કે મારો સમય ક્યાં જાય છે, મારે ક્યાંય ખર્ચો થશે, એ વિચાર જ ના આવે. બાકી તો શું કર્યા કરો? ગણિત લગાવ્યા કરો ને. ઓહો, કેટલા ગયા ને કેટલા આવ્યા. જુઓ તો ખરા વર્તમાનની આ પરિસ્થિતિ. એટલે વર્તમાને બુદ્ધિથી જીવન જીવે છે, હૃદયથી અને લાગણીથી નથી જીવતા. અને એથી જ કરીને આનંદ અને શાંતિ નથી દેખાતા. શું નથી દેખાતા? દેખાય છે શાંતિ અને આનંદ. આનંદ અને શાંતિ ન દેખાતા હોય એની પાછળનું મુખ્ય કારણ છે કે બુદ્ધિ કેન્દ્રિત જીવન છે આપણું. કેવું? તમારું નહીં મારું, પણ મને પણ એમ થાય ખાલી માંગલિક સાંભળીને જાય છે, વ્યાખ્યાનમાં નથી બેસતા અને ખાલી હાથ જોડીને જતા રહે છે, એ સિવાયનું કાંઈ નથી કરતા. એટલે ત્યાં મારી બુદ્ધિ લાગતી હોય, હૃદય કામ ન કરે કે અરે ભાઈ ઉપાસના પગથિયા તો ચડ્યા. જો મારું હૃદય તે જગ્યાએ, બુદ્ધિની જગ્યાએ હૃદય કામ કરતું હોય તો અવશ્ય એમ થાય કે ઘરેથી નીકળ્યો તો છે. શું ગણતરી કરે? આ ગણતરી ન કરે કે વ્યાખ્યાનમાં નથી બેસતા, પણ ઘરેથી નીકળ્યા છે અને અહીં સુધી આટલા મોટું પટાંગણ છે. કેટલું મોટું? વોક કરવા જાય ને તોય માણસ આનંદમાં આવી જાય કે અહીંયા આવ્યા, બે આંટા લગાવે ને તો આનંદમાં આવી જાય. તો એ આટલા મોટા વિશાળ એવા પટાંગણમાંથી પસાર થતા થતા 4 પગથિયાએ ચડે. જો એવું મારું હૃદય ગણિત લગાવે તો એના માટે તથાસ્તુનો ભાવ આવે. કેવો આવે? તથાસ્તુનો ભાવ આવે. અને એમ વિચાર કરે કે આ તો જતા રહે છે, બેસતાય નથી, પૂરું વ્યાખ્યાને નથી સાંભળતા. જો આવા ગણિત લગાવ્યા કરે તો શું થાય? તો સફળતા સામે નજર ન કરાય, સરસતા સામે નજર કરાય. અને સફળતા અને સરસતા માટેના જો ભાવો આપણે અલગતાના રાખીએ તો સફળતા છે એ બુદ્ધિ કેન્દ્રિત છે અને સરસતા છે એ હૃદય કેન્દ્રિત છે, લાગણી કેન્દ્રિત છે. કે અરે અહીં ધર્મ સ્થાનક સુધી આવ્યા છે, જે ધર્મ સ્થાનક સુધી આવે તે કંઈક ને કંઈક પામીને જાય. અને તમારા જીવનમાં પણ એવી વાત હોય, માત્ર બુદ્ધિથી ચાલશો તો ગણિત જ લગાવ્યા કરશો, કેટલા ગયા ને કેટલા આવ્યા. એવું નથી કરવું. આપણે માત્ર સફળ નથી થવું, પણ સરસ થઈને જીવનમાં જીવવું છે. અને જે સરસ થઈને જીવનમાં જીવે એ વર્તમાનમાં શું કરી શકે? આનંદ પણ પામી શકે, શાંતિ પણ પામી શકે. અને જે શાંતિ અને આનંદમાં હોય એને સમાધિ આવે કે ન આવે? અને જેની સમાધિ આવે, જેની સમાધિ રહેતી હોય સતત ને સતત, એના અંત સમયે પણ શું ટકાવી શકે? સમાધિ ટકાવી શકે. એવી સમાધિ મારે ને તમારે પ્રાપ્ત કરવી હોય તો અનંત જીનેશ્વરો આપણને કહે છે કે વિચાર કેન્દ્રિત એટલે કે બુદ્ધિ કેન્દ્રિતથી નહીં, પણ લાગણી કેન્દ્રિતથી ચાલો, હૃદય કેન્દ્રિતથી ચાલો, તો વર્તમાનમાં મને અને તમને આનંદ પણ લાગશે, શાંતિ પણ લાગશે. અને આનંદ અને શાંતિ લાગતા લાગતા આપણી સમાધિ ભાવ પણ જળવાઈ રહેશે. આવા સમાધિ ભાવોને હું અને તમે પામીએ તો ઓમ શાંતિ.
કરોના મુખ કમલથી વહેતી નિરમલ સરસ્વતી ગણધર ધણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપી તળા દુઃખ પાપને નિવારતી જીનવાઈ મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરમલમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરમલમતી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત અનંત ઉપકારી સર્વ ગુરુજનોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ કેવળ જ્ઞાન કેવળ દર્શનના સહારે જીન વાણીની પ્રરૂપણા કરી. જેમની પાસે કેવળ જ્ઞાન હોય, જેમની પાસે કેવળ દર્શન હોય, એ જ્યારે બોલે ત્યારે આખા એ જગતનું કલ્યાણ થઈ જવાની સંભાવના છે. હા, જગતના સર્વ જીવો એમના માટે ઉત્સુક હોવા જોઈએ. કન્ડિશન શું હોય? સારામાં સારી વાણી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાણી જગતના જીવોને મળે તો ખરી, પરંતુ એ વાણીને ઝીલવા માટે પણ સારું પાત્ર તો જોઈએ. એક પાણીની અખંડ ધારા વહેતી હોય, એને ઝીલવા માટે પણ પાત્ર સારું હોવું જોઈએ. તો જીન વાણીનો ધોધ વહેતો હોય, એમને ઝીલવા માટે જગતના સર્વ જીવોની પાત્રતા એટલે પાત્ર સુયોગ્ય હોવું જોઈએ. આપણે જીન વાણીની વાતો કરતા હતા. ગઈકાલે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો અને એમાં પણ જીનેશ્વરો જે બોલે છે એ વિશ્વ કલ્યાણની ભાવના સાથે બોલે છે. એના અંતઃકરણમાં ભાવના ક્યારથી ઘૂંટાતી હોય છે? આગળના ત્રીજા જન્મથી.
અગર મારું ચાલે તો શું વિચારે? તીર્થંકરો પણ વિચારે, અગર મારું ચાલે તો હું જગતના સર્વ જીવોને શાસન રસિક બનાવી દઉં, ધર્મ રસિક બનાવી દઉં. જો વચનમાં કેટલો ફરક હોય છે. હું બોલું, તમે બોલો, સર્વે બોલે. કેટલાક બોલે તો પથરા પડતા હોય. શું થાય? પડે કે ના પડે? હે, વાગે? પડે તો ખરા. કેટલાક બોલે તો દિલ વચ્ચે દિવાલ પડી જાય. બે દિલ વચ્ચે દિવાલ પણ પડી જાય. કેટલાક બોલે તો ઝઘડાનું વાતાવરણ સર્જાઈ જાય. અને કેટલાક બોલે તો સાંત્વના મળી જાય, આશ્વાસન પણ મળી જાય. આ તો ભિન્ન ભિન્ન પ્રકારના લોકો છે. દરેકને અલગ 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 બોલવાની શક્તિ એટલે વચન યોગ મળ્યો છે. પણ એમાં ભાવ કેવા ભળે છે એ મુખ્યતા છે. બોલી તો બધા શકે છે, પણ એમાં ભેળવાતા ભાવો, અને એ પણ ભાષા વર્ણયુક્ત હોય છે. આપણે જ્યારે નાના હોઈએ, સ્કૂલમાં દાખલ થઈએ ત્યારે બારાક્ષરી શીખવાડે, અને અત્યારના કાળમાં આલ્ફાબેટ શીખવાડે. પરંતુ જેટલું પણ બોલાય છે, જેટલું પણ સંભળાય છે, એ બધું જ આ બારાક્ષરી અને આલ્ફાબેટનો જ વિસ્તાર છે. શું છે? એ શબ્દોનું, એ વર્ણોનું જોડાણ કેવી રીતે કરવું એ મુખ્યતા છે. ભાષા કેવી રીતે બને? આલ્ફાબેટના શબ્દો, બારાક્ષરીના શબ્દો, એ બધા જોડીને અક્ષરો બને. અક્ષરોમાંથી શબ્દો બને, વાક્યો બને, અને આખી ભાષાનું સ્વરૂપ મળી જાય. એક નાનકડો બાબો એના પપ્પા સાથે મંદિરમાં ગયો અને ભગવાનની મૂર્તિ સામે શું બોલવા લાગ્યો? ABCDE. હવે એના પપ્પા કહે છે, આંખો બંધ કરીને, હાથ જોડીને તું આલ્ફાબેટ કેમ બોલતો હતો? કહે છે, પપ્પા, ભગવાનને જેવી જોઈએ એવી સ્તુતિ આમાંથી બનાવી લેશે. આખર એનો પ્રાર્થનાનો સ્વર તો છે, પ્રાર્થનાનો ભાવ તો છે. કોણ બનાવી લેશે સ્તુતિ? મને તો સ્તુતિ આવડતી નથી. હું માત્ર ABCD જાણું છું, અને શબ્દો બધા જેટલા બનશે એટલા આમાંથી જ બનવાના છે. તો પછી ભગવાનને જોઈએ એવી સ્તુતિ બનાવી લેશે. કેટલી નિર્દોષતા છે! આને ભક્ત હૃદય કહેવાય. બહુ વર્ષોથી ધર્મ કરતા હોઈએ, સામાયિક પ્રતિક્રમણ કરતા હોઈએ, ધાર્મિક વાંચન કરતા હોઈએ, પણ આવો ભાવ જ્યાં સુધી ભગવાન પ્રત્યે નહીં આવે ત્યાં સુધી મારી તમારી બધાની રખડપટ્ટી ચાલુ જ છે, નથી? એક તત્વચિંતક દરિયા કિનારે ગયા અને હજુ એ તો લટાર મારી રહ્યા હતા. પ્રભાતનો પહોર, શાંત વાતાવરણ, ઠંડુ વાતાવરણ, મજા આવી ગઈ ચાલવામાં. પણ ત્યાં તો દરિયામાં એક મોટી સ્ટીમર આવી.
એમને દૂરથી આવતી જોઈ દરમિયાન એક માણસ આવ્યો, એ પણ ચાલતો હતો. એના પગમાં લોખંડની ખીલી આવી. કોના પગમાં? પેલા માણસના પગમાં. એણે ખીલી ઉઠાવી અને દરિયામાં ફેંકી. કોઈને વાગી ન જાય એવો ભાવ હશે. દરિયામાં નાખી. ડૂબી હશે કે તરતી હશે એ તો બધાને ખબર છે. હા, ખીલી તો તરત ડૂબી ગઈ અને થોડી જ વારમાં પેલી દૂરથી દેખાતી સ્ટીમર પણ નજીક આવી. તત્વચિંતકે જોયું કે આ સ્ટીમરમાં તો હજારો મણ માલ ભર્યો છે અને એ સ્ટીમરમાં મોટા મોટા તોતિંગ એવા લોખંડના ખિલ્લાઓ પણ છે. વિચાર કરે છે, એક નાનકડી ખીલી તો ડૂબી ગઈ અને આવા વજનદાર ખિલ્લાઓ છે જેમાં હજારો મણ ભાર ભર્યો છે, એવી આખી સ્ટીમર તરી રહી છે. શું કારણ હશે? હા, તમને બધાને ખબર છે. હે, સ્ટીમર આખી લાકડાની હોય અને એનું જોડાણ કર્યું હોય લોખંડના ખિલ્લાઓથી. લોખંડના ખિલ્લા ડૂબતા નથી. એનું કારણ શું? એને સહારો કોની સાથે કર્યો? લાકડા સાથે. તરવાના સ્વભાવ જેનો છે, લાકડાનો તરવાનો સ્વભાવ છે, એની સાથે જોડાયેલા લોખંડના વજનદાર ખિલ્લાઓ પણ તરે છે અને આખી સ્ટીમર પણ તરે છે. એમના પર હજારો મણ ભાર પણ ભરેલો છે. અને પેલા તો જોનારા તત્વચિંતક હતા, મારા તમારા જેવા અલ્પ બુદ્ધિવાળા નહીં. એમણે વિચાર કર્યો કે આનું કારણ શું? જો તત્વચિંતક હોય અથવા બુદ્ધિમાન વ્યક્તિ હોય તો માત્ર કાર્ય જોઈને અટકી ના જાય. શું? કાર્ય જોઈને અટકી ન જાય. આવું મજાનું સુંદર કાર્ય થયું છે તો એનું કારણ શું છે? શું તપાસે? આપણને પણ વિચાર આવે કે અહીં પણ કોઈના ઘરેથી યુવાન દીકરાઓ આવતા હોય, એના બાળકો પણ ઉપાશ્રય આવતા હોય, સામાયિક પણ લેતા હોય. દક્ષાબેન, તો અમને વિચાર તો આવે ને કે આનું કારણ શું હશે? કોના ઘરના બાળકો, કોના ઘરના યુવકો ઉપાશ્રય સુધી આવે છે? શું કારણ હશે? હા, ધર્મના સંસ્કારો એ ઘરમાં હશે તો જ બાળકો સુધી એ ધર્મ પહોંચ્યો હોય. એટલે કાર્ય જોઈને અટકી ના જવું, એના કારણ સુધી ઉતરી જવું, કારણ તપાસવું અને કારણને આપણે પણ અપનાવવું. પેલા તત્વચિંતક વિચારે છે ખિલ્લાઓ સહિત, અને એક બે ખિલ્લાઓ હોય મોટી સ્ટીમરમાં, ઘણા બધા હોય, છતાં આવડી મોટી સ્ટીમર તરે છે અને નાનકડી ખીલી ડૂબી જાય છે. શું કારણ હશે? તત્વચિંતકના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, યોજકસ તત્ર દુર્લભ. શું? જોડનારા યોજક મળવા દુર્લભ છે. કોઈ પણ સારું કાર્ય થાય એની સાથે કેટલાકની બુદ્ધિ ચાલી હોય,
કેટલાકની સંપત્તિ વપરાણી હોય, કેટલાકની શરીર શક્તિ લાગી હોય, ત્યારે એક સુંદર કાર્ય બહાર આવે છે. યોજક જોઈએ. યોજનાઓ ઘણી છે, પણ એને યોગ્ય સમયે શ્રીમદજીએ કહ્યું છે ને, જ્યાં જ્યાં જે યોગ્ય છે ઇતિહાસ સમજવું, તે જ્યાં જ્યાં જે યોગ્ય હોય તે કરવું, તો માત્ર પોતાનું જ જીવન નહીં, આખું સામાજિક જીવનની શકલ બદલાઈ જાય. ન બદલાય? આખા સંઘની પણ શકલ બદલાઈ જાય, આખી સંસ્થાઓની પણ શકલ બદલાઈ જાય. યોજક તત્ર દુર્લભ. યોજક મળવા જોઈએ. તમને વિચાર આવશે કે અહીં શબ્દોની, વર્ણોની યોજના કરતા કરતા આ તત્વચિંતક સુધી અને એના વાક્ય સુધી કેમ પહોંચી ગયા? શબ્દોની પણ સંયોજના હોય ન હોય? પેલા બાળકે એવી સીડી લખી, કોઈને ગુજરાતી બારાક્ષરી આવડતી હોય તો એ લખે, બોલે, પણ એના અંતઃકરણમાં ભાવ શું છે કે ભગવાનને જોઈએ તેવી સ્તુતિ બનાવી લે. એટલે યોજના કરનાર એમણે ભગવાન પર વિશ્વાસ મૂક્યો. આપણે પણ બારાક્ષરી જાણીએ છીએ, આલ્ફાબેટ જાણીએ છીએ. આપણે પણ ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી શબ્દ રચનાઓ કરીએ છીએ, બોલીએ છીએ, પણ કયા કયા શબ્દોને જોડવાથી કયા શબ્દો બને? વિચાર તો કરો. સારું બોલવા માટે પણ એ જ શબ્દો વપરાશે, બારાક્ષરીના જ, અને ખરાબ બોલવા માટે પણ, કોઈનું અપમાન કરવા માટે પણ, કોઈને સન્માન દેવા માટે પણ કયા શબ્દો વપરાય? એ જ બારાક્ષરી છે, પણ આપણે એની સંયોજના, યોજના બરાબર કરતા નથી. શું નથી કરતા? અપશબ્દો આવે છે ક્યાંથી? ક્યાંથી આવે? એ પણ એ બારાક્ષરીના જ છે. અને જીનવાણી આવે ક્યાંથી? એમાં પણ ભગવાને લિપિ બતાવી જ છે ને. તો જીનવાણીની આજે આપણે મહત્તા સમજવાની. કઈ વાણી? જીનેશ્વરની વાણી. જો આપણા મનમાં એકવાર એમના પ્રત્યે અહોભાવ જાગી જાય, કોના પ્રત્યે? જીનેશ્વરો પ્રત્યે કે જીનવાણી પ્રત્યે? બંને પ્રત્યે. હા, એ તો એક ન્યાયશાસ્ત્રનું નાનકડું એવું સૂત્ર છે. કયા શાસ્ત્રનું? ન્યાયશાસ્ત્રનું. જેમાં આવે પ્રમાણ નહીં તત્વાલો, જેમાં આવે 32, એટલે કેટલી 32 ગાથાઓના 32 વિભાગ છે. જેમાં આવે આપ્ત પરીક્ષા, એવા ન્યાયના ગ્રંથો અમને આ શ્રમણી વિદ્યાપીઠથી ભણવા મળ્યા છે. એ નાનકડું વાક્ય આપણે યાદ કરવાનું છે. શાનું? ન્યાયશાસ્ત્રનું. કે આપણે જે જીનવાણીને માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ, એના બોલનારા કેવા હશે? ન્યાયશાસ્ત્રનું નાનકડું સૂત્ર છે, પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. શું તમને કોઈ વ્યક્તિ પર વિશ્વાસ હોય ને, શ્રદ્ધા હોય ને, તો
તો તમને એના વચન પર શ્રદ્ધા બેસે બેસે અને બેસે જ. પણ મૂળ શ્રદ્ધા ક્યાં હોવી જોઈએ? હે, બોલનારા કોણ છે? 34 અતિશયના ધારક, 35 પ્રકારની સત્ય વચન વાણીના ધારક એવા તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરીને આવેલા એવા તીર્થંકર પરમાત્મા બોલે તો એમને જીનવાણી પ્રત્યે અહોભાવ ના જાગે? કદાચ કોઈ મારા તમારા જેવા વ્યક્તિઓ બોલતા હોય તો વિશ્વાસ બેસે યા ન બેસે, આ તો ઠીક છે, બોલી ગયા, કઈ વાંધો નહીં. પણ ભગવાન બોલ્યા તો અને ભગવાનના સ્થાને તમે જેને ગુરુ માનતા હો એ બોલ્યા તો આજ્ઞા ગુરુનામ અનુલંઘનીયા. ગુરુની આજ્ઞા ઉલ્લંઘન કરવા યોગ્ય ના હોય. જો ગુરુની આજ્ઞાનું આટલું મહત્વ હોય તો જીનેશ્વરની આજ્ઞાનું કેટલું મહત્વ હોય? એનો એક શબ્દ જો આપણને કાનથી સંભળાય, આપણા કાન પવિત્ર બની જાય. એ શબ્દ કદાચ અંતઃકરણ સુધી ઉતરી જાય તો આપણું અંતઃકરણ પણ શુદ્ધ બની જાય. આત્માના પ્રદેશે પ્રદેશે એમાં ફેરફારો થવા લાગે. એવું નથી કે આપણો ઉદ્ધાર ન થાય. થાય કે ન થાય? થઈ શકે. જો દ્રઢ પ્રહારી જેવાનો ઉદ્ધાર થયો હોય, જો ચિલાતી પુત્ર જેવાનો પણ ઉદ્ધાર થયો હોય, જો રોહિણિયા ચોર જેવાનો પણ ઉદ્ધાર થયો હોય તો આપણો થાય કે ના થાય? પણ ન થાય એનું કારણ શું છે? હજી જીનવાણીને આપણા અંતઃકરણ સાથે એનું જોડાણ કર્યું નથી. યોજક તત્ર દુર્લભ, યોજક મળવા દુર્લભ. પેલા તત્વચિંતકે તો કેટલી સરસ વાત કરી દીધી. એમને 2 દ્રશ્યો દેખાણા. એક ખીલીને ફેંકતો માણસ દેખાણો અને ખીલીને ડૂબતી જોઈ અને સ્ટીમરને આવતી જોઈ, એના પર ભરેલો માલ જોયો, એને તરતી જોઈ. આ 2 દ્રશ્યોથી એને શું તારણ કાઢ્યું? કે આ ખિલ્લાઓનો સહારો કોણ છે? આપણો સહારો કોણ છે? સહારો નક્કી કર્યો કે નથી કર્યો? આપણે કોના આધારે છીએ? હા, દરેક આત્મા સ્વ આધારિત જરૂર હોય, પણ એ સક્ષમ બને ત્યારે. ક્યારે? પણ એ સક્ષમ બનવા માટે કોનો આધાર લેવો પડે? જીનેશ્વરોનો, જીનવાણીનો અને એ સંભળાવનારા ગુરુજનોનો. જીનેશ્વરોનો આધાર તો માત્ર નામ સ્મરણથી આ કાળમાં લઈ શકાય. અત્યારે છે ભગવાન અહીં? આપણી જૈન પરંપરા માન્ય જે 24 તીર્થંકરો થઈ ગયા, એમાંના અત્યારે કોણ છે? અહીંયા ભરત ક્ષેત્રમાં કોઈ નથી. સિમંદર સ્વામી છે તો ક્યાં છે? બહુ દૂર છે. તમારે દર્શન કરવા જવું હોય તો જઈ શકો? હે નહીં? દૂરથી કરી શકીએ, ભાવથી કરી શકીએ. હા, તો આધાર લેવો છે જીનેશ્વરોનો, એની વાણીનો,
કે જે બોલી ગયા છે તે તો આપણે અપનાવીએ. હે, ભૂલ્યા તો છે જ. આવે છે ને વર્ણનો, તીર્થંકરોએ દેશના આપી. હા, તો એ જે બોલી ગયા છે એ નિરર્થક તો બોલે નહીં. બોલે કાંઈ કારણ ન હોય ને આપણે બહેનોને જોઈએ ને તો ખબર પડે, એવા કચકચ કરતા હોય. હે, કેવું મજાનું સ્થાન મળ્યું, શાંતિથી વાંચન થઈ શકે, ચર્ચા વિચારણા થઈ શકે, પણ જે તે વાતોમાં શું રસ રાખવો. અને તે છતાંય એ રસ છૂટે નહીં અને જીનવાણીનો રસ જાગે નહીં ત્યાં સુધી આપણા આત્માની પણ શુદ્ધિ ના થાય. આપણે અહીં શા માટે આવીએ? આત્મશુદ્ધિ માટે કે નહીં? આપણે ભગવાનના ઘરેથી જ્યારે આવ્યા હશું, આ તો વ્યવહારની ભાષા છે, જન્મ થાય ત્યારે કહેવાય છે ભગવાનના ઘરેથી આવેલો આ માનવ બાળક અવસ્થામાં હોય, કેટલી નિર્દોષતા હોય, ત્યારે એને દુનિયાદારી મગજમાં હોય ખરી? હોય. અને એ દુનિયાદારી ક્યારે ક્યારે પ્રગટતી જાય છે. ધીમે 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 કરતા એ વધતો જાય ઉંમરથી, બુદ્ધિથી, અને પછી એ શું શીખી જાય છે? આપણે આપણી જ વાત કરીએ ને, બીજાની ક્યાં કરવી? આપણે પણ જન્મ પામ્યા હશું ત્યારે કેવા હશું, અને આજે કેવા કાવા દાવા આપણા મગજમાં આવી ગયા. શું કરશું હવે? જે સાવ નિર્દોષ જીવન જીવે છે એવા બાળક જેવા બનવાની જરૂર છે. કેવા બનવાની? જો બાળક જેવું જીવન બની જાય તો જીનેશ્વરોની વાણી સાંગો પાંગ આપણા અંતઃકરણમાં ઉતરી જાય. આજે તમે બધા અમને એ જીન વાણીની પોથી અર્પણ કરવાના છો. એ જીનવાણીની પોથીમાં શું ભર્યું હશે? તમે એટલા માન સન્માન સાથે, હૃદયના ભાવો સાથે, ઉમરકાભેર અમને પોથી અર્પણ કરશો. સાથે મનમાં નક્કી પણ કરજો કે આ પોથી બંધ ને બંધ એમને આપી તો દઈએ છીએ, પણ મા સતીજી આ ખોલશે, ખોલ્યા પછી વાંચશે, વાંચ્યા પછી એનું વિવેચન, ભાવાર્થ, શબ્દાર્થ જે પણ હશે એને જેટલું સમજાશે એટલું આપણને પીરસશે. વાત તો સાચી છે. અમને સમજાયું ન હોય એ વાત અમે તમને કેમ સમજાવી? એટલે અમને જેટલું સમજાયું હશે, ભગવાનને પણ આખા જગતનું બધું જ સ્વરૂપ દેખાયું હતું. ખબર છે ને? કહેવાય છે 3 કાળનું, 3 લોકનું, દ્રવ્ય, પર્યાય આદિ દરેક વાતોને લઈને ભગવાને ગહન જ્ઞાનને પ્રાપ્ત કર્યું હોય, પણ એ બધું જ્ઞાન ભગવાન આપણને આપી શકે ખરા? નહીં. શું કામ? કારણ બતાવો. બોલો, મને સમજાય એમ બોલો ને. હા, ભાષા લિમિટેડ હોય એક તો જાણે. મળેલું વચનિયો એ પણ ઔદારિક શરીરનો જ હોય. કોનો હોય? ભગવાનનું શરીર.
અવધારિક શરીર હોય, મારા તમારા જેવું જ. અને એમને મળ્યો હોય વચન યોગ, પણ એની પણ લિમિટ હોય. એટલે જ શ્રીમદજી કહે જે સ્વરૂપ ભગવાને જાણ્યું એનો અનંતમો ભાગ. કેટલામો ભાગ? ભગવાન પણ અનંતમો ભાગ કહી ગયા. તો અમારી તો શું હેસિયત હોય મનસુખભાઈ? હે, અમે એ શાસ્ત્રનું અવગાહન કરીએ, વાંચીએ, ભણીએ, કંઠસ્થ કરીએ, એના અર્થ ભાવાર્થ વિવેચન સુધી પહોંચીએ, તો પણ અમને જેટલું સમજાણું હોય એ બધું કહી શકીએ. ભગવાન ન કહી શકે તો? હે, એટલે અમારું બોલવાનું તો બહુ જ સીમિત હોય, લિમિટેડ હોય, અને એમાંથી શ્રોતાઓ સાંભળે, ગ્રહણ કરે અને પોતપોતાની બુદ્ધિ અનુસાર અંતરમાં અવધારે. તમને ખબર છે, ગૌતમ બુદ્ધ એકવાર પરસદામાં આવ્યા. એમની પણ સભાઓ થતી હોય, એમના પણ પ્રવચનો થતા હોય, અને ગૌતમ બુદ્ધે સભા સમક્ષ કહ્યું, એ તો જ્ઞાની પુરુષ હતા, બોધિ બીજને પ્રાપ્ત કરનારા હતા. એમણે સભા સમક્ષ એક નજર કરી અને પછી માત્ર એટલું કહ્યું કે આજે મારો ઉપદેશ, શું? આજે મારો ઉપદેશ 500 પ્રકારનો થશે. કેટલા? શું કામ? સભામાં 500 વ્યક્તિ હતા. એમની નજર કરીને ત્યાં એમની ગણતરી થઈ ગઈ. સમજાણું? અને આવું જ વિઝન મારે કહેવું જોઈએ. ન કહું તો હું પણ ન ગુણી ગણાવ. અમારા તપ સમ્રાટ પૂજ્યપાદ ગુરુદેવ, કોણ? બધાએ જોયા છે, વંદન કર્યા છે, એમના ચરણોને ચૂમ્યા છે. તપ સમ્રાટ પૂજ્યપાદ ગુરુદેવ વડિયા બિરાજમાન હતા, અને અમારું આખું સાધ્વી વૃંદ એ વાચના આપતા ત્યારે ત્યાં ઉપસ્થિત હોય. અને જેવા વાંચણીનો સમય થાય, તપ સમ્રાટ ગુરુદેવ તો પહેલેથી બિરાજી ગયા હોય. એક પછી એક આખું વડિયાનું અમારું ચાતુર્માસ હતું. મુક્તાબાઈ મહાસતીજી, નીલમબાઈ મહાસતીજી આદિ થાણાઓનું 50-60 થાણાઓ હોય. 65 સાધ્વીજીઓ, અને બધા જ આવવાના હોય. પણ 65 વ્યક્તિને એક હોલમાં ભેગા થવા માટે સમયની થોડીક આગળ પાછળ થાય ન થાય ને? એવી રીતે કેટલાક આવ્યા, કેટલાક હવે આવી રહ્યા છે, કેટલાક દરવાજા સુધી પહોંચ્યા. એમ કરતા કરતા બધા પોતપોતાના સ્થાને બિરાજી જાય. પછી ગુરુદેવ એક નજર ફેરવે. શું કરે? એક નજર ફેરવે. અને ત્યારે એમને મૌન ચાલતું હતું. છેલ્લા વર્ષોમાં એમણે 5 વર્ષ સુધી મૌન રાખ્યું છે. તો પાટીપેન હાજર જ હોય, એમાં લખી દીધું હોય કે આજે ઉર્મિબાઈ નથી આવ્યા, આજે તરુબાઈ નથી આવ્યા, આજે જે ન આવ્યા હોય એના નામ લખે. હા, એમ હું નામ બોલું છું. ઉર્મિબાઈ, તરુબાઈ, જેટલા મને નામ મોઢે આવે એટલા, જેટલા એમને સમજાણા હોય કે આ નથી, આ નથી. આવી ગણતરી પણ ગીતાર્થ સંતો જ કરી શકે. મારે તો એ કહેવું છે. લખીને પાટી ઊંધી કરી નાખો. હા, અને પછી બધા બેસી જાય, વંદના કરી લે, વાંચણી શરૂ કરે. ત્યારે એ પાટી આમ ધરે કે આ વ્યક્તિ નથી આવ્યા.
આ કાળમાં પણ આવા સંતો બાજુવાળાને ખબર નથી યાર. જે બાજુમાં બેસતા હોય એને પણ કદાચ નોંધ ન લીધી હોય કે આ નથી આવ્યા, પણ ગુરુદેવને ખબર હોય. તો આપણે વાત કરતા હતા ગૌતમ બુદ્ધની. એમણે શું કહ્યું? આજે મારો ઉપદેશ 500 પ્રકારનો થશે. શું કામ? 500 વ્યક્તિ બેઠી છે અને બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે એ વાતને ગ્રહણ કરશે. શું કરશે? તો આવા ગીતાર્થ સંતો, ભગવંતો અને આપણા જીનવરો જે બાકી ગયા છે એ જીનવાણીને આજે પોથી રૂપે તમે અમને અર્પણ કરશો. અમે યથાશક્તિ એનું અવગાહન કરશું અને આપની સમક્ષ એ જ વાણીને પીરસવાનો પ્રયાસ કરશું. વિશેષ